જોઈ લો આજે તો હું તારંગ આવી ગયો ફરીથી અને આ એક મોન્સ્ટર લીધું છે અને સ્વદનો ટાઈમ છે એટલે મેં તો થોડો ઘણો ટાઈમ પાસ કરીએ બરાબર. દુનિયાનો તો ટાઈમ આવે બહુ બધો પણ છેલ્લો કોઈ મતલબ નહીં, થોડો પોતાનો ટાઈમ આપી દઈએ. તો સુભાષભાઈ આજે આવી જાય હું તમને એક વાત કરું મસ્ત. શું વાત કરું ખબર? આપણે લોકો નહીં કહેતા અત્યારે ઉનાળો ચાલે એટલે લગ્ન હોય એટલે કે કંકુતરી એટલે કે પેલાના લગ્નમાં જવું પડે ને કંઈ ન ખોટું લાગે. સાચી વાત ને? મોટા ભાગે તો આપણે બધા લોકો સંબંધ સાચવવા જઈએ એટલે કે પેલા ખોટું ના લાગે. પણ હકીકત છે ખબર છે કે આપણે એવું વિચારીએ, આપણા લોકો એવું વિચારી મરતા હોય કે સારું પેલાને ખોટું ના લાગે, પેલાને ખોટું ના લાગે. પણ હકીકત તો એવી છે ને કે તમે મરતા છો ને તોય કોઈને ઘંટોય ખોટું નહીં લાગતું. દુનિયા એવી છે એટલે બહુ પેલું એવું નહીં વિચારવાનું કે પેલાને ખોટું લાગે, પેલાને ખોટું લાગે. કોઈને કોઈ ખોટું લાગતું નહીં, કોઈને કોઈ ફરક પડતો નહીં. અને સંબંધ સાચવવા માટે કે પેલા લગ્નમાં જવું પડે ને કે આપણે કંઈ કોણ આવે. સંબંધ સાચવવા માટે છેલ્લે બધા દોર્યા પણ જ્યારે તમે મરવા પડો ને એટલે કોઈ તમને સાચવવા આવતું નહીં. એટલે સુભાષ મેં તો કેવું નક્કી કર્યું ખબર છે? તારું ગમે એ કંકુતરી આવે કે લગ્ન હોય કે જેમ હોય ને કોઈ પ્રસંગમાં જવાનું જ નહીં કોઈ નાયકન. કે અત્યાર સુધી સંબંધો લોકોના બહુ વાંચ્યા, ગણોના કમમાં બહુ આવ્યા પણ સારું તકલીફમાં આપણે હોય ને એટલે આ એક નંગ કોમમાં આવતા નહીં. એટલે વિચારી લીધું કે 50 લોકો નહીં સાચવવાના, 50 સંબંધ નહીં સાચવવાના, 2-5 સંબંધ સાચવવાના. શું કહેતા તમારું? સાચી વાત છે. 50 લોકોને થોડું લઈને ફરવું એના કરતા 2 સારા લોકો લઈને ફરવું સારું. ને કારું છેલ્લે બધો સાચવ્યા પેલા ખોટું આવ્યું, પેલા ખોટું આવ્યું. અરે જેને ખોટું લાગુ એને લાગે. તમે મરવા પડ્યા છો ને, લોકોને ખબર છે કે આ વ્યક્તિ મરવા પડ્યો છે, હવે મરી જાય એવો છે, સુસાઇડ કરે એવો છે, કોઈ કોઈને ઘંટોય ફરક નહીં પડે. આટલું યાદ રાખજો. આ દુનિયાની કરવી હકીકત. તમે બધું સાચવા જશો ને છેલ્લે તમને સાચવા એક નહીં આવે. એટલે તમને સાચવજો, ખાલી દુનિયા સાચવી નહીં. બોલો 2 શબ્દો. મારું કહેવું એટલું જ છે કે આપણે દુનિયાનો ટોળો લઈને ફરીએ, બધું જ લઈને ફરીએ, બધી જ વસ્તુ બરોબર છે પણ જ્યાં ખરેખર વ્યક્તિને પોતાના ઉપર આવશે ને એટલે વ્યક્તિ હંમેશા સ્વાર્થી જ બનશે. કોઈ બીજાનું વિચારતું નહીં, દરેક વ્યક્તિ પોતાનો જ વિચારે છે. એટલે આપણું ખુદનું વિચારો, પોતાનું વિચારો, લોકોના માટે જીવા કરતા બીજાની જાતને ખુશ કરવા કરતા પોતાની જાતને ખુશ કરો. નહીં કે દુનિયા તો ખુશ કરી મરી ગયા, બધા માટે ગાય ગઈ મરી ગયા, છેલ્લે પોતે મરવા ઉપર પડે ને તોય મારા વર્ષે લોકો જોઈ ગયા. અને નહીં કહેતા કે પેલું નાળિયેરનું ઝાડ હોય, જો નાળિયેરનું ઝાડ હોતું નહીં તો સુભાષજી તમે ખબર કે ઘણા બધા નાળિયેરના ઝાડ એવો હોય ને કે જે ઊંચો બહુ હોય પણ સારું એનો સોયલો કોમમાં ના લાગે કે એનું ફરે કોમમાં ના લાગે. એટલે મોટાભાગનો દુનિયામાં નાળિયેરના ઝાડ શું કેવું? સંબંધો આપણે જે બધા સંબંધો કરી લઈને ફરીએ છીએ ને એ એવા જ છે. એ ખાલી નોમના જ છે ને દેખાવના જ છે. એ ખાલી તમારી ખુશીઓમાં જ સામેલ થયું. બરાબર. તો ભાઈ નોમના નહીં કોમના લોકો જોડે રાખો. 50 ગધ્યારો કરતો એક ગોરો હારો. બરાબર. એટલે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી માં રાખો. જિંદગીમાં ઘણી બધી ક્વોલિટી આવી જશે. જય માતાજી.